હેલો ગાઈસ, સ્વાગત છે તમારો એક નવા વિડીયોમાં. બધાને હેપી દિવાળી, દિવાળીની બહુ બધી શુભકામના. લક્ષ્મીજી તમારા અને તમારા પરિવાર ઉપર હંમેશા કૃપા વર્ષાવી રાખે એવી શુભેચ્છા બધાને. તો ગાઈસ, અત્યારે બહુ બધા ફટાકડા ફૂટી રહ્યા છે. વાગી ગયા છે 9:30. રંગોળી બનાવવાની બાકી છે હજી મારે, બીકોઝ મારે બનાવવાની હતી ફૂલની રંગોળી, એટલે સિમ્પલ છે, ફટાફટ બની જશે. તો હું હવે રંગોળી બનાવી. બાકી આપણે ડેકોરેશન કરી નાખ્યું છે. જો અહીંયા ફૂલનું તોરણ લગાવી દીધું છે અને ટોડલિયા લગાવી દીધા છે. અને આજે સિમ્પલ બસ ડેકોરેશન છે, બીજું કાંઈ આજે કર્યું નથી. એકલા હોય એટલે એટલી મજા ન આવે. બાકી બધી લાઇટો ચાલુ કરી દીધી છે અને બારી બંધ રાખી છે, બહુ ધુવાળો આવે છે. અને જો અહીંયા આપણે બધું ગોઠવી દીધું છે, ડ્રાયફ્રૂટ ને મુખવાસ ને એવું બધું. ચાલો તો હવે હું છે ને રંગોળી કરી લઉં. હેલો, હેપી બર્થડે, હેપી દિવાળી. મેગી બને છે અત્યારે. આપણી રંગોળી છે ને અડધી થઈ ગઈ છે. અહીંયા થોડુંક એવું બાકી છે કરવાનું. ગાત તો નાની એવી સિમ્પલ કરી છે કે આપણે થોડું છાછી બેસવું નહોતું એટલે ખાલી ફૂલનું ડેકોરેશન. આજે તો છે કોઈ એટલે કોઈ છે નહીં. અમારા પાડોશી ભાગી ગયા છે દિવાળી કરવા, બધું પી ગયા. તો હું એકલી છું, તો મને છે ને એકલા કંટાળો આવતો હતો, એટલે સિમ્પલ રંગોળી ફટાફટ થઈ ગઈ. થેન્ક યુ. તો ગાઈસ, મારા માટે લાવ્યા છે મીઠાઈ. મીઠાઈ તો જોઈને દિવાળી તો મીઠું મોઢું ન કરવું પડે. હેપી દિવાળી બધાને. ઘણા દિવસથી પિયુષ મને ગિફ્ટ આપે છે, મીઠાઈ આપે છે, કંઈક ને કંઈક આપે છે. કન્ટિન્યુ ચાલુ છે, બંધ જ નથી. ઘણા દિવસથી આપે છે. મને એમ થાય છે કે મારે એને કંઈક ગિફ્ટ આપે. મારે જો તો મારે ખર્ચો થાય બાપા, ઈ જે છે એ બરોબર. તો હું એને સરસ મજાની ગિફ્ટ આપવાની છું, સરપ્રાઈઝ ગિફ્ટ. વાત કરે મને એટલે કોથળિયું છે કે એમાં કઈ છે? હા, સાચે ગિફ્ટ તમારા માટે લાવી. કોનું કોનું નહીં લેવી ને. વાહ બીટી છે. તો ગાઈસ, હું એના માટે એક મસ્ત મજાની રિંગ લઈને આવી છું. દિવાળી માં તો સુધરી હવે તો ઢીલી થશે પણ બોલ પેલી આંગળીમાં. આપણ ઇતના ખાધેલ પીધેલ આદમી નહીં. હા, સરસ લ્યો. થેન્ક યુ. આઈ સરસ, બહુ સરસ. થેન્ક યુ ગાઈસ, હું એના માટે રિંગ લઈને આવી છું. બહુ ઓછી પહેરે છે, પણ મને એમ થયું કે તો એ છે ને લઈ આવીશ તો પહેરશે તો ખરી જ, કે આને મને ગિફ્ટ આપી છે પહેરવી જ પડશે, એટલે હું લઈ આવી છું. બાકી પહેરતા નથી. રોજે ગિફ્ટ આપતા હોય, લાઈફ ટાઈમ આપ્યા રાખે, તો ક્યારેક આપણે આપતા હોય. ક્યારેક હું આપું છું, અને હું વધારે પડતી ગિફ્ટ આપું ને તો કપડાં જ આપતી હોય. કેમ? તો આજે મને એમ થયું કે કંઈક હું અલગ લઈ આવું એના માટે. તો હવે છે ને અમારે જમી લઈ જોઈએ. કેટલા વાગી ગયા છે? 10:30 વાગી ગયા છે. તો 10:30 વાગી ગયા, જમી લઈ ફટાફટ. સિમ્પલ બનાવ્યું છે આજે આપણે. ઈંડાનું શાક બનાવ્યું છે અને રોટલી બનાવી છે. આજે હું છે ને 1 મિનિટ ફ્રી નહોતી. આખો દિવસ મારે છે ને બિઝી ગયો છે, એટલે મેં બ્લોગે અત્યારે જ સ્ટાર્ટ કર્યું છે. સાવ બિઝી એમ કહી દે હાલે, કારણ કે હમણાં તમને બ્લોગમાં હું આગળ કહીશ શું કામ બિઝી હતી. એટલે જમવાનું પતી ગયું છે, મસ્ત મજાનું આપણે જમી લીધું છે. અને હવે અમે જઈએ છીએ નીચે, ફટાકડા ફૂટે છે. તો ચાલો બહાર એક ચક્કર મારતા. દિવાળીનો માહોલ બહાર રોડ ઉપર કેવો છે જોતા હોય. આજે તો મેં આખો દિવસ છે ને બહાર જ કાઢ્યો છે, મેં કહી શકાય. આખો દિવસ હું બહાર જ હતી. શોપિંગ કરવા ગઈ હતી, પિયુષ માટે વીટી લેવા ગઈ હતી, અને ઘરની ઘણી બધી વસ્તુ લેવા માટે, ફૂલ ને એવું બધું લેવાનું હતું. તો 2-3 વખત બહાર ગઈ હતી. જો મારો ફોન અહીંયા નહીં, હું ભૂલી ગઈ હતી. ખુશીનો ફોન આવ્યો હતો ને, તો હું રંગોળી કરતાં ખુશી સાથે વાત કરતી હતી, અહીંયા જ ભૂલાઈ ગયો. બહુ ધુવાડો છે ગાઈસ. અમારી સોસાયટીમાં તો ફટાકડા નથી ફૂટતા, બહાર ફોડે છે બધાય, કારણ કે અહીંયા બધાયની ગાડીઓ ને બધું ભીડું હોય. એટલે જો એક્ઝેક્ટ સોસાયટીની ગેટની બહાર બધા ફોડે છે ને, ઘટતો અવાજ આવે છે. તો હું તમને બધાને છે ને બહારની ક્લિપ જ એમને બતાવીશ, કારણ કે એટલો બધો અવાજ આવતો હોય છે ને, તો મારો અવાજ નહીં સંભળાય. જો ગાઈસ, કેટલા ઢગલા થઈ ગયા છે રોડ ઉપર કાગળિયાના. અને આ ઢગલો જોવો ખાલી.
બોક્સનો ડબ્બો ગજબ ફટાકડા ફૂટે છે, ગજબ. તો આ છે અમારી સોસાયટીની બહાર આટલા ફટાકડા ફૂટેલા છે. ફટાકિયાની દુકાન છે, ત્યાંથી લઈ લઈને જબરું આ તો બહુ મોટું હે. હા મેમ ઉગડા તો જો તું ભાઈ તો ગાઈઝ એટલા બધા અત્યારે રોડ ઉપર થઈ ગયા છે. કાગડિયા થઈ ગયા. બહુ બધા ફટાકડા ફૂટે છે. એને મામા કરે બાચકા જ લઈને જાય છે. જો કેટલા બધા ફટાકડા ફોડે છે. આખા બાચકા. જે કાલે ધોકો છે ને એટલે જે કાલના દિવસે ફૂટશે. બધાય હાથમાં જ ફોડે છે. છોકરાઓને જરાય ડર નથી લાગતો. ગાઈઝ અમારી ગાડી છે ને અત્યારે ફૂલ સર્વિસ થઈને આવી ગઈ છે, એકદમ ક્લિયર થઈને. કમ્પ્લીટ કરાવી અને કમ્પ્લીટ સર્વિસ થઈને આવી ગઈ છે. તો અત્યારે ચેકિંગ થઈ છે. તો ગાઈઝ આજનો દિવસ આખો બિઝી રહ્યો બિકોઝ આપણે એક જવાના છે ટ્રીપ ઉપર, તો એનું પેકિંગ ચાલતું હતું. હમણાં હું તમને બધાને લાસ્ટમાં બતાવી દઈશ કે મેં આજે કેટલું પેકિંગ કર્યું છે એ. અને અમે એક ટ્રીપ ઉપર જઈ રહ્યા છીએ. થી 10 દિવસની અમારી ટ્રીપ રહેવાની છે અને ક્યાં જવાના એ તો તમારે નેક્સ્ટ વિડીયોમાં જોવાનું છે. એ થોડુંક એવું સરપ્રાઈઝ છે. 3 થી 4000 કિલોમીટરનું ડ્રાઇવિંગ થશે. એ ડ્રાઈવર કરેગા. પિયુષને એકને ડ્રાઇવિંગ કરવાનું છે. અમે બે જ જાય છીએ. પરવા ખુશી ગયા છે બે મામાની ઘરે, તો બહુ દૂર જવાના છે એટલે એને સાથે નથી લઈ જવાના. ઘણો બધો સામાન છે અમારી પાસે એટલે નથી આવવાના, અને એને થોડોક શોખે ઓછો છે, બધું ભેગું છે એટલે. ઠંડામાં નામી ક્યાંય નથી આવતા ને, બહુ ઓછા આવે. જ્યાં આવી લાંબી ટ્રીપમાં જતા હોય ને એટલે પેકિંગ, ગાડી સર્વિસ, હોટલ બુકિંગ, પછી રૂટ, એ બધું બહુ મહત્વનું હોય. એટલે અમે બહુ પ્લાન નથી કરતા. નીકળવું છે તો 2-3 દિવસમાં પ્લાન થઈ જાય. હવે બહુ ઓછા કરવા પડે છે. પહેલા જ્યારે શરૂઆતમાં ટ્રીપ કરતા ને ત્યારે બહુ જાજા કરવા પડતા હતા. અને લાઈટ વહી ગઈ પછી. તો ગાઈઝ લાઈટ વહી ગઈ છે ને, બાકીનો વિડીયો શૂટ છે ને આપણે અંધારામાં કરશું. ક્યારે આવે નક્કી નથી. જ્યારે પહેલી શરૂઆતની ટ્રીપ કરતા ને ત્યારે પ્લાનિંગ કરતા, કારણ કે આપણે નવું હોય એટલે આમ એટલો બધો અંદાજ ના હોય, તો થોડોક ડર લાગતો હોય. ડર એટલે કે બધું મેનેજ થશે કે નહીં, એટલે એવું બધું અગાઉ હોટલ બુકિંગ ને બધું એડવાન્સમાં કરી લેતા હતા. હવે એટલું બધું કાંઈ પ્લાનિંગ જ નથી કરતા, કારણ કે અમારે એમના પ્લાનિંગ એટલું બધું વહેલું હતું નહીં જવા માટેનું. તો હવે બસ હવે નક્કી થયું છે લાસ્ટ આ વીકની અંદર કે આપણે જવાનું છે.
તો એના માટે કાંઈ એડવાન્સમાં હોટલ બુકિંગ કે એવું કાંઈ કરેલું છે નહીં. ગાઈઝ અમારે લાઇટ આવી ગઈ છે. પ્લાનિંગ એ પ્રમાણે હોય કે રોજનું 600 થી 700 કિલોમીટર સુધીનું રન કાપી અને ગમે ત્યાં જુકમાં આપણો ટાઈમ થાય કે 5-6 વાગે એટલે આપણે હોલ્ડ કરી દઈએ કે ભાઈ ગમે ત્યાં હોટલ ગોતવામાં. આગલા દિવસે હું અહીંયા પહોંચી જ જઈશ તો હું હોટલ બુકિંગ પણ કરી નાખું કે ભાઈ આગલા દિવસે મારે ડાયરેક્ટ ત્યાં જ પહોંચવાનું હોય. પ્લસ મારે નાઇટમાં હું પહોંચવું એમ હોય કે મને રાતે હું પહોંચે તો હું બુક કરીને જ પછી નીકળું. બાકી હું ઓનલાઈન બુક ના કરું, ડાયરેક્ટ ત્યાં રૂબરૂ જોઈ અને પછી જ બુક કરું. ઓનલાઈન બુક કરવાના ફાયદા એ છે કે તમારે પછી ત્યાં જઈને ઝંઝટ ના રહી, ડાયરેક્ટ એક ડેસ્ટિનેશન નક્કી થઈ જાય ત્યાં પહોંચવાનું રહીએ. પણ અમારું નક્કી ન હોય, અમે ત્યારે પહોંચીએ એટલે અમે બુક જાજુ ના કરતા હોઈએ. એ સર્વિસ પેકેજિંગ એ બધી બહુ મહત્ત્વનું હોય છે તો અમે સાથે જે લઈ જતા હોય, જે લઈ જવાની હોય 8-10 દિવસનો પ્લાન હોય એમાં અમારે રસોઈ સાથે ભેગી હોય થોડી ઘણી. જેમ કે અમને એમ થાય કે બધું બહાર જ જમીને થાય કે તો અમે ઘરનું બનાવી અને બનાવવાનો શોખ ને મજા આવે જમવાની. તમને ત્યાં તમે બહાર આ જમતા હોય ને હોટલમાંથી જતા હોટલમાં રસ્તામાં જમતા હોય એટલે અમે ત્યાં બનાવી સાથે હોટલમાં ને એ જમી, એ જે મજા અલગ આવતી હોય છે. સ્પેશિયલી ચા તો બનાવી છે. ચા સવારે રોજ ઘરની જ આપણે અહીંથી જ લઈ ગયા હોય ઉમિયા ચા જેમ અમે પીએ છીએ પહેલેથી. તમને નવા વિડીયોઝ જોવા મળી જશે. ચેનલમાં નવા હોય સબસ્ક્રાઇબ કરી દેજો અને અમારી આખી સિરીઝ જોજો બધાય. આની પહેલાં અમે ઉત્તરાખંડ સિરીઝ તમે ચેકઆઉટ કરજો. એમાં અલ્ટો લઈને જાય, પહેલાં તમને જણાવી દઉં, અલ્ટો કાર નાની કાર લઈને જાય અને એન્જોય કરી. અમે ત્યાં બધી પહાડોમાં સરસ રીતે ચાલે, મજા આવે. કેટલા બધા ક્લુ આપી દીધા છે, તમે ગેસ કરી શકો છો અમે ક્યાં જવાના છીએ. સરસ. ઠંડા પ્રદેશમાં, પહાડોમાં. તો બધા કમેન્ટ કરી દેજો જેને જેને આઈડિયા આવી ગયો હોય નહીં. બાકી આજનો દિવસ તો મારો બહુ બિઝી રહ્યો બીકોઝ પેકિંગનું ને એવું કામ ચાલતું અને લાસ્ટ 2 દિવસની અંદર ફાઇનલ થયું છે એટલે બધું પેકિંગમાં ને એવું થોડુંક ભાગાદોડી મેં કરી લીધું છે. 10-15 દિવસ થશે કે 20 દિવસ થશે પાછા આવશું. અને વધારે મને મજા આવી જશે ને તો હું 1 મહિનો રોકાઈ જઈશ વિથ પિયુષ. તો ગાઈઝ હું તમને મારું છે ને પેકિંગ છે ને મારો સામાન એ બતાવી દઉં. તો અહીંયા આપણો સામાન ગોઠવાઈ ગયો છે. જુઓ, આ મારું છે કપડાનું બેગ, આ કપડાનું બેગ છે. આ તો સાવ નાનું એ બેગ છે. આ મારું ગેજેટનું બેગ છે જેમાં બધા ટ્રાયપોડ છે, ગિમ્બલ છે, બ્લૂટૂથ છે, માઇક ને એ બધી વસ્તુ માટે રાખવા માટેનું. આ 2 અમારી કેમ્પિંગ ચેર છે અને આની અંદર છે ગરમ કપડાં છે, સ્વેટર ને ઓઢવા માટેનું છે, બ્લેન્કેટ ને એવું બધું. આની અંદર કિચનનું બધું થોડા ઘણા વાસણ ને બનાવવા માટેનો સામાન હોય અને આની અંદર છે નાસ્તો. આમાં મોટી રિક્ષા જોઈ છોટા હાથી હોય ત્યાં જાય. આવું કંઈક મારું પેકિંગ છે અને જ્યારે મારું પેકિંગ ખુલતું જશે, કિચન ઓપન થશે ત્યારે હું તમને બતાવીશ ડીપમાં. બાકી તો થોડું સામાન આવી રીતે આપણે પેક કરી દીધો છે. ચાલો તો હવે છે ને વ્લોગને એન્ડ કરી દઈ. તમને બધાને વન્સ અગેઇન હેપી દિવાળી. લક્ષ્મીજીની કૃપા હંમેશા બધા ઉપર બની રહે. ચાલો હવે સરસ મજાની ટ્રીપ સાથે મળશું તમને. અત્યારે બ્લોગને એન્ડ કરી દઈ. નેક્સ્ટ વિડીયોમાં મળશું. બાય બાય. જય શ્રી કૃષ્ણ બધાને. હેપી દિવાળી. હેપી દિવાળી.